નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. તો મિત્રો, આજે આપણે જોવાના છે ચાલુ વર્તમાન કાળ. તો ચલો મિત્રો શરૂ કરીએ આજનો ટોપિક. તો મિત્રો, વાત કહેતી વખતે જે ક્રિયા ચાલુ હોય તેને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ફ્રેન્ડ્સ એને નાવ અથવા અત્યારે કાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે, આઈ એમ વોચિંગ અ મૂવી એટ હોમ. નેક્સ્ટ, માય ફ્રેન્ડ હેઝ મેકિંગ સ્નેક્સ for me at this time. Next, we are playing carom now. Guys, જે ક્રિયા શરૂ થઈ ગયેલ છે પરંતુ કહેતી વખતે કે વર્ણન કરતી વખતે હજુ સુધી એ ક્રિયા પૂર્ણ થયેલ ન હોય ત્યારે પણ આ કાળનો ઉપયોગ થાય છે ગાઈસ. ઉદાહરણ તરીકે, જયેશ મેવાડા is looking for a job the moment. Stock market is changing rapidly nowadays. મિત્રો, ભવિષ્યની જે બાબતોનું આયોજન થઈ ચૂકેલ છે તે દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે, What is your plan for this Sunday? I am going to visit my uncle in Baroda. Next, Himali Panchal is taking part in the next competition. મિત્રો, ચાવીરૂપ શબ્દો. મિત્રો, અમુક ચોક્કસ શબ્દોનો વાક્યમાં પ્રયોગ આ કાળ દર્શાવે છે. ચાલુ વર્તમાન કાળના વાક્યના બંધારણમાં આ શબ્દો ચાવીરૂપ શબ્દો બને છે. અહીં એવા કેટલાક ચાવીરૂપ શબ્દોની યાદીઓ આપેલ છે જે ચાલુ વર્તમાન કાળ માટે ઉપયોગમાં લેવાતું હોય છે. નાવ, અ પ્રેઝન્ટ, પ્રેઝન્ટલી, એટ ધીસ ટાઈમ, મોમેન્ટ, એટ ધ ટાઈમ, મોમેન્ટ અથવા સેકન્ડ. બીજા બી અમુક શબ્દો છે ગાઈસ. Nowadays, look, see, watch, hear, listen, run, don't અને observe. બંધારણ. મિત્રો, હકાર વાક્યનું આપણે બંધારણ જોઈએ. જેમ કે આઈ વત્તા એમ વત્તા આઈએનજી સ્વરૂપનું ક્રિયાપદ વત્તા અન્ય શબ્દો. નેક્સ્ટ, પછી હી ઇઝ ઇટ વત્તા ઇઝ વત્તા આઈએનજી સ્વરનું ક્રિયાપદ વત્તા અન્ય વાક્યો. વી યુ ધે વત્તા આર વત્તા આઈએનજી વત્તા સ્વરૂપનું ક્રિયાપદ વત્તા અન્ય વાક્યો. મિત્રો, અમુક ઉદાહરણ નીચે પ્રમાણે છે. તો ચલો મિત્રો જોઈએ આપણે ઉદાહરણો. આઈ એમ રાઇટિંગ એન ઇઝી રાઇટ નાવ. હી ઇઝ રાઇટિંગ અ પેસેજ નાવ. શ્રી શ્વેતા પટેલ ઇઝ રાઇટિંગ હિયર સ્પીચ. વી આર રાઇટિંગ અવર સેગમેન્ટ્સ એટ ધીસ moment. The doctors are writing principles of the patents at the second. મિત્રો, ફરી આપણે ઉદાહરણો જોઈ લઈએ જેથી તમને યાદ રહે. I am writing uneasy right now. He is writing a passage right now. She Shweta Patel is writing her speech. We are writing our segments at this moment. The doctors are writing prescription for the patents at the second. હવે મિત્રો જોઈએ નકાર વાક્ય. આઈ વત્તા એમ વત્તા નોટ વત્તા આઈએનજી વત્તા સ્વરૂપનું ક્રિયાપદ વત્તા અન્ય રૂપ. નેક્સ્ટ, હી શી ઇટ વત્તા ઇઝ વત્તા નોટ વત્તા આઈએનજી સ્વરૂપનું ક્રિયાપદ વત્તા અન્ય શબ્દો. વી યુ ધે વત્તા આર વત્તા નોટ વત્તા આઈએનજીનું સ્વરૂપનું ક્રિયાપદ વત્તા અન્ય શબ્દો. તો મિત્રો, અમુક ઉદાહરણો જોઈએ. આઈ એમ નોટ રાઇટિંગ અ કોમ્પ્લિમેન્ટ લેટર રાઇટ નાવ. નેક્સ્ટ, હી ઇઝ નોટ રાઇટિંગ અ કમ્પોઝિશન નાવ. Next, C. Shweta Patel is not writing a letter. Next, we are not writing stories at his moment. Next, the nurses are not writing prescription for the patients
at the clinic. હવે મિત્રો જોઈએ આપણે પ્રશ્નાર્થ વાક્ય. એમ વત્તા આઈ વત્તા આઈએનજીનું રૂપનું ક્રિયાપદ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ વત્તા હી શી ઇટ વત્તા આઈએનજીનું રૂપનું ક્રિયાપદ વત્તા અન્ય શબ્દો વત્તા ક્વેશ્ચન માર્ક. આર વત્તા વી યુ ધે વત્તા આઈએનજીનું રૂપનું ક્રિયાપદ વત્તા અન્ય શબ્દો. ઉદાહરણ રૂપે, એમ આઈ નોટ રાઇટિંગ અ બુક ન્યૂઝડે. આઈ રિપીટ, એમ આઈ નોટ રાઇટિંગ અ બુક nowadays? Is she writing a summary now? Is Mr. Hemant Shah writing a paragraph now? Are we writing presses at this moment? Are the compounders writing prescriptions for the patents at the second? કર્મણી વાક્ય. કર્મ વત્તા એમ ઇઝ આર વત્તા બિંગ વત્તા પીપી વત્તા અન્ય શબ્દો વત્તા બાય કરતા. ઉદાહરણ રૂપે મિત્રો, આઈ એમ બિંગ ટાઇડ ઇંગ્લિશ બાય મિસ્ટર હિતેશ જોશી નાઉડેઝ. પછી નેક્સ્ટ, અ સમરી ઇઝ નોટ બિંગ રાઇટન બાય શ્રેયા કપાડિયા નાઉ. Short stories are being written by those days at the moment. She presses is being written by us. Prescriptions for the patents are being written by the doctors at the clinic. હવે મિત્રો આપણે જોઈએ સંક્ષિપ્ત રૂપો. એમ વત્તા M is equal to M, R is equal to RE, S is equal to S, is not વત્તા is not is equal to isn't. R not નો થાય મિત્રો aren't, અને M not નો થાય મિત્રો ain't અથવા aren't. તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ગુરુજીને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને કલીગને લાઇક કરજો, શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.